તો કેમ છો બધા? જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે તો સવારે જવાનું હતું મનુભાઈના બાઇકના મુહૂર્તમાં. તો જો હું ને નાયરા તૈયાર થઈ ગયા હતા. પછી આપણે પહોંચી ગયા મંદિરે જો મનુભાઈ અમે બાઇકને મુહૂર્ત કરીને ઊભા જ હતા. જો આ છે એમનું બાઇક ટીવીએસ રાઇડર. પછી જો આ બીજા બધા વધારાની પબ્લિક એમને ઊભી છે સાઈડમાં આજુબાજુમાં પેડા ખાવા માટે થઈને. પછી જો આ છે આ બાઇકનો લુક કંઈક આવું લાગી રહ્યું છે નવું ટીવીએસ રાઇડર. પછી આવી ગયા અમે અમારી કુળદેવી માતાના મંદિરે. જો આ અમારું કુળદેવી માતાનું મંદિર છે. ચામુંડમાં અમારા કુળદેવી છે. જો આ મંદિરનો લુક આવો છે કંઈક. પછી મનુભાઈએ મંગાવી દીધા કોર્ન સવારમાં. ખાઈ લીધા કોર્ન ને આઈસ્ક્રીમ. પછી આવી ગયા આપણે ઘરે આવીને પૌવા અને દહીંનો નાસ્તો કરી લીધો. કેમ કે આપણે રોજ સવારે જ ખાઈએ છીએ. પછી આવી ગયા આપણે ઓફિસે અને આજે તો ઓફિસે આવીને આપણે એક ટ્રાય કરીએ શાયરીનો. ક્યારેક એવું લાગે છે કે જીવનમાં આપણે જે લોકો માટે સૌથી વધુ લડીએ છીએ એ જ લોકો એક દિવસ આપણને સમજવાનો પ્રયત્ન પણ નથી કરતા. પછી ધીમે ધીમે સમજાય છે કે સંબંધો જાળવવા માટે પ્રેમ પૂરતો નથી, સામેવાળાને પણ તમારી હાજરીની કિંમત હોવી જોઈએ. એટલે હવે કોઈને મનાવવાનો શોખ નથી. જેને રહેવું હશે રહેશે અને જેને જવું હશે એને રોકીને પણ શું મળવાનું. કારણ કે દરેક વિદાય કંઈક છીનવી જાય છે, પણ એક વસ્તુ જરૂર આપી જાય છે, પોતાની કિંમત સમજવાની. એટલામાં પછી આવી ગયા ભાવેશભાઈ બતાવતા હતા કે જો મારે $25 પ્રોફિટ ચાલી રહ્યું છે. તો આપણે એ પણ જોઈ લીધું કે એમનું પ્રોફિટ ચાલુ હતું. પછી આપણે સાંજે આવી ગયા મેદાનમાં પાછા મેચ રમવા માટે. જો મેચ તો આપણે હારી ગયા હતા, પણ પ્રકાશભાઈ ખબર નહીં કે શું વિચારતા હતા બેઠા નેચું ગાલીને. જો શું વિચારે. ચલો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા બ્લોગો સાથે.